ક્વેશ્ચન 1. મહાત્મા ગાંધીજીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી પોરબંદર, ઓપ્શન સી અમરેલી, ઓપ્શન ડી ભાવનગર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પોરબંદર. ક્વેશ્ચન 2. પોરબંદર જિલ્લાનું પ્રાચીન નામ શું હતું? ઓપ્શન એ સુદામાપુરી, ઓપ્શન બી પ્રભાસ પાટણ, ઓપ્શન સી સુરેન્દ્રનગર, ઓપ્શન ડી વિરમગામ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સુદામાપુરી. ક્વેશ્ચન 3. સુદામા મંદિર કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ પોરબંદર, ઓપ્શન બી દ્વારકા, ઓપ્શન સી જુનાગઢ, ઓપ્શન ડી ભરૂચ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પોરબંદર. ક્વેશ્ચન 4. પોરબંદર જિલ્લો ગુજરાતના કયા વિભાગમાં આવે છે? ઓપ્શન એ દક્ષિણ ગુજરાત, ઓપ્શન બી ઉત્તર ગુજરાત, ઓપ્શન સી સૌરાષ્ટ્ર, ઓપ્શન ડી કચ્છ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી સૌરાષ્ટ્ર. ક્વેશ્ચન 5. પોરબંદર કયા ઐતિહાસિક પાત્રનું જન્મ સ્થળ છે? ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી સુદામા, ઓપ્શન સી વીર સાવરપ, ઓપ્શન ડી કબીરદાસ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સુદામા. ક્વેશ્ચન 6. પોરબંદર જિલ્લાના નજીક કયું ખાડું આવેલું છે? ઓપ્શન એ ખંભાતનું ખાડું, ઓપ્શન બી કચ્છનું ખાડું, ઓપ્શન સી ભરૂચ ખાડું, ઓપ્શન ડી ગિરનાર ખાડું. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ખંભાતનું ખાડું. ક્વેશ્ચન 7. પોરબંદર જિલ્લામાં મુખ્ય નદી કઈ છે? ઓપ્શન એ મચ્છુ, ઓપ્શન બી ભાદર, ઓપ્શન સી મીઠી નદી, ઓપ્શન ડી ઓજી નદી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મીઠી નદી. ક્વેશ્ચન 8. પોરબંદર જિલ્લાના પશ્ચિમમાં કયું સમુદ્ર આવેલું છે? ઓપ્શન એ અરબી સમુદ્ર, ઓપ્શન બી ખંભાતની ખાડી, ઓપ્શન સી બંગાળની ખાડી, ઓપ્શન ડી કચ્છની ખાડી. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ અરબી સમુદ્ર. ક્વેશ્ચન 9. પોરબંદર જિલ્લો કયા પાક માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ તમાકુ, ઓપ્શન બી ઘઉં, ઓપ્શન સી ચણા, ઓપ્શન ડી મગફળી. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી મગફળી. ક્વેશ્ચન 10. પોરબંદર જિલ્લામાં કયું બંદર આવેલું છે? ઓપ્શન એ કાંઠલા બંદર, ઓપ્શન બી પોરબંદર બંદર, ઓપ્શન સી ઓખા બંદર, ઓપ્શન ડી ભરૂચ બંદર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પોરબંદર બંદર. ક્વેશ્ચન 11. પોરબંદર જિલ્લામાં રાણાઓ ક્યાં માટે ઓળખાય છે? ઓપ્શન એ ઔદ્યોગિક વિસ્તાર, ઓપ્શન બી કુદરતી વનો, ઓપ્શન સી ઐતિહાસિક મંદિર, ઓપ્શન ડી મીઠાના ખાણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કુદરતી વનો. ક્વેશ્ચન 12. પોરબંદર જિલ્લાની સીમા કયા જિલ્લામાં મળે છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણેય. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણેય. ક્વેશ્ચન 13. માંગરોળ ક્યાં માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ માછીમારી, ઓપ્શન બી ખાંડ, ઓપ્શન સી હસ્તકળા, ઓપ્શન ડી સોના ચાંદી. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ માછીમારી. ક્વેશ્ચન 14. પોરબંદર જિલ્લાનું પ્રખ્યાત ધામ કયું છે? ઓપ્શન એ ગીતા મંદિર, ઓપ્શન બી સુદામા મંદિર, ઓપ્શન સી સોમનાથ, ઓપ્શન ડી રામેશ્વર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સુદામા મંદિર. ક્વેશ્ચન 15. પોરબંદર જિલ્લાનું હવાઈ મથક કયા સ્થળે આવેલું છે? ઓપ્શન એ માંગરોળ, ઓપ્શન બી પોરબંદર શહેર, ઓપ્શન સી રાણાવાવ, ઓપ્શન ડી દ્વારકા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પોરબંદર શહેર. ક્વેશ્ચન 16. પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠા પર કયું અભયારણ્ય આવેલું છે? ઓપ્શન એ પોરબંદર પક્ષી અભયારણ્ય, ઓપ્શન બી નળ સરોવર, ઓપ્શન સી થોળ સરોવર, ઓપ્શન ડી વેળાવદર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પોરબંદર પક્ષી અભયારણ્ય. ક્વેશ્ચન 17. પોરબંદર જિલ્લો ક્યારે રચાયો હતો? ઓપ્શન એ 1995, ઓપ્શન બી 1997, ઓપ્શન સી 1998, ઓપ્શન ડી 2000. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 1998. ક્વેશ્ચન 18.
પોરબંદર જિલ્લાનું સુદામાપુરી કયા પુરાણ સાથે સંકળાયેલું છે? ઓપ્શન એ ભગવત પુરાણ, ઓપ્શન બી સ્કંદ પુરાણ, ઓપ્શન સી મહાભારત, ઓપ્શન ડી વિષ્ણુ પુરાણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ભગવત પુરાણ. ક્વેશ્ચન 19. પોરબંદર બંદરથી મુખ્યત્વે કયો વ્યવસાય થાય છે? ઓપ્શન એ મીઠું, ઓપ્શન બી માછીમારી, ઓપ્શન સી કાપડ, ઓપ્શન ડી તેલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી માછીમારી. ક્વેશ્ચન 20. પોરબંદર જિલ્લાના ચોપાટી પર કયા તહેવારે વિશેષ મેળો લાગે છે? ઓપ્શન એ દિવાળી, ઓપ્શન બી જન્માષ્ટમી, ઓપ્શન સી નવરાત્રી, ઓપ્શન ડી મકર સંક્રાંતિ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જન્માષ્ટમી. ક્વેશ્ચન 21. પોરબંદર જિલ્લાની દક્ષિણ બાજુ કયો જિલ્લો આવેલો છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ભરૂચ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જુનાગઢ. ક્વેશ્ચન 22. પોરબંદર જિલ્લામાં કયો લોકનૃત્ય પ્રખ્યાત છે? ઓપ્શન એ ગરબા નૃત્ય, ઓપ્શન બી દાંડિયા, ઓપ્શન સી ગરબા, ઓપ્શન ડી ટીપણી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ગરબા. ક્વેશ્ચન 23. પોરબંદર જિલ્લામાં કિરીટ મંડળ ક્યાં માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ કળા માટે, ઓપ્શન બી વાણિજ્ય, ઓપ્શન સી માછીમારી, ઓપ્શન ડી સમાજ સેવા. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી સમાજ સેવા. ક્વેશ્ચન 24. પોરબંદર જિલ્લાની ઓળખ મુખ્યત્વે કયા બે પુરુષો માટે છે? ઓપ્શન એ નરસિંહ મહેતા અને ટેગોર, ઓપ્શન બી ગાંધીજી અને સુદામા, ઓપ્શન સી અરવિંદ ઘોષ અને પંડિત નહેરુ, ઓપ્શન ડી વીર નર્મદ અને દયારામ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીજી અને સુદામા.